સ્વાધ્યાય 9.2 ધોરણ 7 દાખલો નંબર 12 બરાબર. દાખલો નંબર આપણે શું કરીશું? 12મો દાખલો કરીશું. આમાં શું કહેવામાં આવ્યું છે? એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે અને આપણે શું શોધવાનું છે? ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો એટલે કે શોધવાનું છે. આપણે પરિઘને પરથી સૌપ્રથમ ત્રિજ્યા શોધીશું ને પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. ચાલો, તો વર્તુળનો પરિઘ કેટલો આપવામાં આવેલો છે? આ વર્તુળનો પરિઘ કેટલો આપવામાં આવેલો છે? તો વર્તુળનો પરિઘ આપવામાં આવેલો છે 31.4 સેમી. આપણે ત્રિજ્યા શું કરવાની છે? શોધવાની છે. ત્રિજ્યા r પ્રસ્થાત ચિહ્ન. બીજું શું શોધવાનું છે? ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ ક્ષેત્રફળ આપણને ક્યારે મળે? કે જ્યારે ત્રિજ્યા હોય ત્યારે. એટલે આપણે સૌપ્રથમ વર્તુળના પરિઘ પરથી આપણે ત્રિજ્યા શોધીશું. ચાલો, તો વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળના પરિઘનું સૂત્ર છે આપણી પાસે 2πr. એટલે આપણને પાઈ બરાબર 3.14 લેવા કીધું છે. બરાબર, ધ્યાન આપજો. તો વર્તુળનો પરિઘ છે આપણી પાસે 31.4 સેમી. 2 ગુણ્યા બરાબર પાઈ બરાબર છે 3.14 ગુણ્યા r. r એટલે ત્રિજ્યા જે આપણે શોધવાની છે. બરાબર, તો જે વસ્તુ શોધવાનું છે તે હંમેશા ડાબી બાજુ. માટે r ગુણ્યા 2 ગુણ્યા 3.14 બરાબર 31.4 સેમી. હવે આપણે જે શોધવાનું છે તે ક્યાં લઈ જઈએ? છેદમાં લઈ જઈએ. r ને સૂત્ર કરતા બનાવીશું. માટે 31.4 સેમી. આ 2 ગુણ્યા 3.14 ક્યાં જશે? છેદમાં જશે. જો આ બંને એમ તમને કેવા લાગે છે? સરખા દેખાય છે ને? પરંતુ એ સરખા નથી. આ 31.4 છે બરાબર, આ 31.4 છે ને આ 3.14 છે. બંને અલગ છે. એટલે આપણે પહેલા શું કરીશું? આનું સાદું રૂપ આપીશું. તો r બરાબર 31.4 એટલે મેં 314 ના છેદમાં કેટલા લખું? 100 લખીશ. પછી છેદમાં હજુ કેટલા છે? 2. હવે 100 નહીં 10 આવશે. 31.4 છે ને, દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે એટલે 10 આવશે. કેટલા આવશે? 10. ને આટલે 3.14 છે. 3.14 છે એટલે આ દશાંશ ચિહ્ન દૂર કરીશું તો છેદમાં આવશે 100. એટલે આ 100 કા જશે? અંશમાં. માટે આપણે આટલે લખીશું 314 ના છેદમાં 100. એ ક્યાં જાય? અંશમાં. તો આ એક શૂન્ય, આ એક શૂન્ય કેન્સલ. આ 314, આ 314 કેન્સલ. હવે જુઓ શું બચ્યું? r બરાબર 10 ના છેદમાં 2. પરંતુ આપણને ખબર છે 5 2 વાર 10 છેદમાં 2. તો આ 2 કેન્સલ. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. r ત્રિજ્યા મળી ગઈ. કેટલી મળી? 5 સેમી. કેટલા સેમી મળી? 5 સેમી. એ જ રીતે હવે આપણે શું શોધી નાખીશું? વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશું ત્રિજ્યા ઉપરથી. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો 2 બરાબર પાઈ r નો 2 પાઈ r નો 2 પાઈ બરાબર 3.14 ગુણ્યા r એટલે ત્રિજ્યા 5 સેમી. 5 સેમી આખાનો 2. તો 314 ના છેદમાં કેટલા લખીશું? 100. 5 એટલે 2 વાર 5 ગુણ્યા 5 છેદમાં કંઈ નથી એટલે 1 એટલે સેમીનો 2 થઈ ગયું. હવે આપણે શું કરીશું? આ બધાનો ગુણાકાર 314 ને 5 5 વાર 25, 5 5 વાર 25 માટે 314 ગુણ્યા 25 કરીશું. 314 ગુણ્યા 25. દશકનો શૂન્ય. 4 2 વાર 8, 1 2 વાર 2, 3 2 વાર 6, 4 5 વાર 20 વધી પડી 2, 5 1 5 2 7 વધી પડી 1, 3 5 15 1 16. આ બંનેનો સરવાળો શૂન્ય. 8 ને 7 15 વધી પડી 1, 1 ને 2 3, 3 ને 6 9 ને 6 ને 1 7. કેટલા આવે છે? એટલે
7950 7950 ના છેદમાં 100 આવશે. કેટલા આવશે? 7950 ના છેદમાં 100. આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું, એટલે કે 100 દૂર કરવા માટે 2 અંક પછી દશાંશ ચિહ્ન માટે 50 ના આગાડી દશાંશ ચિહ્ન માટે 79.50 સેમીનો 2 ઘાત. તો આપણને આ વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું 79.50 સેમીનો 2 ઘાત અથવા તો ચોરસ સેમી.